નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરમાં સંકલન વિભાગમાં પાઠ્યપુસ્તકના દાખલા આપણે પૂર્ણ કરેલ છે. ઉપરાંત ઉદાહરણના દાખલા તમને જાતે ગણવા માટે અત્યારે જસ્ટ આપેલા છે. એમાંથી કોઈ દાખલો ના સમજાય તો હું 100% ગણાવવાનો છું. તમારે મને એના માટે કહેવાનું પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, બહારના દાખલાની અંદર ગઈકાલે JEE ની અંદર પૂછાયેલો એક સમ કરાયો હતો. ઉપરાંત દરરોજના વિડીયો લેક્ચરની અંદર જે આપણે હોમવર્ક આપી રહ્યા છે એ બધા બહારના જ દાખલા છે. સાથે હું એના આન્સર પણ મોકલી રહ્યો છું. કોઈ પણ જગ્યાએ ના સમજાય તો કહેવાનું છે. ઘણી વખત કોઈક એવા કોમ્પ્લિકેટેડ લાગતા દાખલાના સોલ્યુશન પણ મોકલી રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, હવેના JEE ના બીજા પૂછાયેલા દાખલાનો અભ્યાસ આપણે કર્યા મિત્રો. તો JEE માં જે દાખલા પૂછાયેલા છે તેમાં આપણે આગળ વધીએ મિત્રો. એક દાખલો 2014નો ગઈકાલે ગણાયો હતો, પણ આપણી JEE કાયદેસર JEE 2013થી ચાલુ થયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, 2013માં JEE પૂછાયેલા દાખલાથી શરૂઆત કરીએ. પહેલો સમ છે મિત્રો 2013નો JEE 2013માં પૂછાયેલો દાખલો. I is equal to integration of x square minus x plus 1 upon x square plus 1 into e raised to cot inverse x dx बराबर ax into e raised to cot inverse x वत्ता c. तो ए x बराबर थाली છે. વિદ્યાર્થી મિત્રો, 2013માં પૂછાયેલો સમ છે. બહુ સહેલાઈથી ગણી શકાય એવું છે. e રેઝ ટુ cot ઇનવર્સ, તો હું માત્ર e રેઝ ટુ x નું સંકલન જાણું, e રેઝ ટુ cot ઇનવર્સ નું જાણતો નથી, એટલે મારે cot ઇનવર્સ બરાબર ધારણા કરવી પડે. ધારો કે cot ઇનવર્સ x બરાબર t. cot ઇનવર્સ x બરાબર મેં શું ધારણા કરી લીધી? t. બંને બાજુ વિકલન કરો. cot ઇનવર્સ નું વિકલન -1/1 + x² dx બરાબર dt. વિકલન કર્યા પછી મૂળ રકમમાં કિંમત મૂકો મિત્રો. therefore I is equal to integration of e raised to cot inverse એટલે t into x². cot inverse x બરાબર t હોય તો x બરાબર શું થાય? cot t. x બરાબર શું થાય મિત્રો? cot t. તો x નો વર્ગ એટલે cot નો વર્ગ t minus x એટલે cot t plus 1 into dx ના છેદમાં x² plus 1. dx ના છેદમાં x² plus 1 એટલે minus dt. માઈનસ આગળ લઈ લઉં છું મિત્રો, minus dt. સાદુરૂપ આપીએ મિત્રો, minus integration of e raised to t. આ minus cot t 1 plus cot square એટલે વત્તા cos x² t. બંનેમાંથી માઈનસ નિશાની કોમન લો એટલે માઈનસ માઈનસ પ્લસ. માઈનસ cot t પ્લસ થયા, પ્લસ હતા એ માઈનસ થયા. તો મિત્રો આવી ગયું વિધેય અને એનું વિકલન બંનેનો સરવાળો. વિધેય તરીકે cot t, એનું વિકલન -cos x² t એટલે વિધેય અને એનું વિકલન બંનેનો સરવાળો. તો જવાબમાં શું આવશે મિત્રો? e raised to t ગુણ્યા જે વિધેય હોય તે. કિંમત મૂકી દો. e raised to t એટલે cot inverse x into cot t. cot t એટલે x વત્તા c. મૂળ રકમ સાથે મિત્રો જવાબ સાથે કમ્પેરીઝન કરો. ax ગુણ્યા e raised to cot inverse x વત્તા c. એનો મતલબ e raised to cot inverse ના સહગુણકને ax કહેવાય. તો x બરાબર મને શું મળ્યું મિત્રો? x. તો આ રીતે ખૂબ સહેલો દાખલો હતો મિત્રો. 2013 ની JEE માં પૂછાયેલો. હજુ પણ 2013માં પૂછાયેલો બીજો દાખલો છે મિત્રો. 2013માં પૂછાયેલો બીજો દાખલો. I is equal to integration of
x dx છેદમાં 2 માઇનસ x સ્ક્વેર વત્તા વર્ગમૂળમાં 2 માઇનસ x સ્ક્વેર. આ 2013 માં પૂછાયેલો ZEE માં દાખલો છે મિત્રો. 2020 સુધીના ZEE ના દાખલા મિત્રો 2 લેક્ચર સુધી આપણે ગણશું. ઉપરાંત વધારાના 30 દાખલા તમને AI અને IIT માં પૂછાયેલા દાખલા જે ખૂબ સહેલા દાખલા છે એ તમને હું હોમવર્કમાં આપવાનો છું મિત્રો. તો 100% દાખલા ગણવાના છે એટલે તમારું બધું સંકલન 100% ક્લિયર થઈ જશે. 2 કે 3 ટોપિક મિત્રો મેં બાકી રાખ્યા છે. એમાંથી એક પણ ટોપિક ટેક્સ્ટ બુકમાં આપેલ નથી, પરંતુ ZEE માં વારંવાર પૂછાય છે. પરંતુ જ્યારે તમે મારી સન્મુખ હાજર થશો ત્યારે એ ટોપિક હું કરાવવાનો છું મિત્રો. ખાસ ધ્યાન રાખજો. શું કરશું અહીંયા? આ 2 માઇનસ x સ્ક્વેર અને આ 2 માઇનસ x સ્ક્વેર નું વર્ગમૂળ છે. હવે 2 માઇનસ x સ્ક્વેર બરાબર હું ધારણા કરું તેનું વિકલન માઇનસ 2x થાય, જે મારી પાસે અંશમાં x તૈયાર છે. પણ વર્ગમૂળની અંદર 2 માઇનસ x સ્ક્વેર પણ આપેલ છે. તો મેં તમને એક વખત લખાવેલું હતું, યાદ આવતું હોય તો. આમ હતું 1 upon x ની 1/3 ઘાત વત્તા x ની 1/3 ઘાત. તો શું કર્યું હતું મિત્રો? આપણે બેયની ઘાતનો જે લસા આવે ને તે લસા અની હોય, જે લસા હોય ને એની ઘાતમાં ધારણા કરવી. બે ઘાતનો લસા કેટલો છે? 6. તો આપણે ધારણા t ની 6 ઘાત કરી હતી x બરાબર. આ કેટલી ઘાત છે? 2 માઇનસ x સ્ક્વેર ની 1 ઘાત છે. અને આ 2 માઇનસ x સ્ક્વેર ની કેટલી ઘાત છે? 1/2. 1 અને 1/2 બેયનો લસા કેટલો થાય? 2. તો ધારણા શેમાં કરવાની? વર્ગમાં કરવાની. તો શું ધારણા કરું મિત્રો? એક જ સરખી મેથડ જે છે મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું. ધારો કે 2 માઇનસ x સ્ક્વેર બરાબર t સ્ક્વેર. બંને બાજુ વિકલન કરું. માઇનસ 2x dx બરાબર 2t dt. બંને બાજુથી 2 કેન્સલ છે. therefore I is equal to integration of x dx. x dx એટલે માઇનસ t dt છેદમાં 2 માઇનસ x સ્ક્વેર. 2 માઇનસ x સ્ક્વેર એટલે t સ્ક્વેર ને વત્તા વર્ગમૂળમાં 2 માઇનસ x સ્ક્વેર એટલે t. માઇનસ કોમન, છેદમાંથી t કોમન, આ t સાથે કેન્સલ. તો શું હશે મિત્રો? t પ્લસ 1. તો આનો જવાબ શું આવ્યો મિત્રો? ખાસ જોજો. log માનાંકમાં છેદ વત્તા c. કિંમત મૂકી દો મિત્રો. માઇનસ log mod t. t એટલે વર્ગમૂળમાં 2 માઇનસ x સ્ક્વેર પ્લસ 1 વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ રીતે તમે દાખલા ગણી શકો. આ 2013 માં પૂછાયેલા દાખલા હતા મિત્રો. ખાસ ધ્યાન રાખવાનું છે. હવે પછીના જે દાખલા આવવાના છે એ 2014 ના દાખલામાં આગળ વધીએ. ગઈકાલે 2014 માં પૂછાયેલો એક સમ તમને મેં જણાવેલો હતો, જે મારી પાસે તૈયાર હતો. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. 2014 માં પૂછાયેલો પછીનો દાખલો. ઇન્ટિગ્રેશન ઓફ 2014 ની ZEE માં પૂછાયેલો દાખલો. ઇન્ટિગ્રેશન ઓફ fx dx બરાબર શું લખ્યું છે મિત્રો? જાય x. તો ઇન્ટિગ્રેશન ઓફ x ની 5 ઘાત ઇન્ટુ f ઓફ x ક્યુબ dx બરાબર ખાલી જગ્યા. ખૂબ સહેલું છે મિત્રો, સરસ રીતે ગણી શકાય એવું છે. આગળ વધીએ. આમાં શું કહેવા માંગે છે? ઇન્ટિગ્રેશન ઓફ fx dx બરાબર જાય x. તો ઇન્ટિગ્રેશન ઓફ x ની 5 ઘાત f ઓફ x ક્યુબ dx બરાબર ખાલી જગ્યા. બહુ સહેલો દાખલો છે. શું થશે મિત્રો? આ રકમનું મારે સંકલન કરવાનું છે. એનું નામ આપી દઉં i. I is equal to integration of x ની 5 ઘાત into f of x cube dx. સહેલાઈથી સમજી શકાય છે. હું x નો ઘન બરાબર ધારણા કરું, કારણ કે x ની 5 ઘાત એટલે x નો ઘન ગુણ્યા x સ્ક્વેર. એટલે x નો ઘન ધારણા કરું તેનું વિકલન x સ્ક્વેર માં પરિણમે.
આને બદલે એક્ઝેક્ટ સ્ટેપ લખવું હોય તો આમ લખાય x ની 5 ઘાત એટલે x નો ઘન ઇન્ટુ x² dx. હવે x નો ઘન બરાબર t ધારી લો તો વિકલન શું થશે 3x² dx બરાબર dt. કિંમત મૂકી દો મિત્રો. therefore I is equal to integration of f of x³ એટલે t into x નો ઘન એટલે t into x² dx. x² dx એટલે મિત્રો dt by 3. હવે શું કરવાનું છે? હવે આનું મારે ખંડેશ સંકલન કરવું પડે. ખંડેશ સંકલનમાં કેવી રીતે મિત્રો ધારણા કરવાની? જેનું તમે વિકલન જાણતા હો એને તમારે u કહેવાનું છે. અજ્ઞાત વિધેયને તમે v કહેશો અને શું કહેશો u. તો ખંડેશ સંકલન કરું છું મિત્રો, ખાસ યાદ રાખજો 1/3 u એમના એમ જ v નું સંકલન હંમેશા માઈનસ સંકલન ની અંદર u નું વિકલન એટલે કે t નું t ની સાપેક્ષ વિકલન 1 ગુણ્યા v નું સંકલન ગુણ્યા v નું સંકલન બેના ગુણાકારનું પાછું સંકલન. તો વિદ્યાર્થી મિત્રો મેં સંકલન પૂર્ણ કર્યું. ખંડેશ સંકલન ખાસ યાદ રાખવાનું છે. કિંમત મૂકીએ t બરાબર શું છે મારી પાસે મિત્રો x નો ઘન ઇન્ટિગ્રેશન ઓફ ft dt. ચલ પરિવર્તન કરવું હોય તો કરી શકું મિત્રો. ft dt બરાબર ft dt. તો હું શું કરી શકું મિત્રો ft dt એને બદલે શું લખાય મારે લખવું હોય તો ઇન્ટિગ્રેશન ઓફ ft dt. ખાસ યાદ રાખવાનું છે ઇન્ટિગ્રેશન ઓફ ft dt. તો ઇન્ટિગ્રેશન ઓફ fx dx તો શું છે xi x. પણ મેં t બરાબર મિત્રો ધારણા કરેલી છે. t બરાબર શું કરી છે ધારણા. ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો t બરાબર શું કરી છે ધારણા. શું આવશે f of ft dt. ft dt એટલે શું આવશે f of એમ ના કરવું હોય તો પહેલા એક સ્ટેપ સાદુરૂપ આપવું હોય તો એક સ્ટેપ સાદુરૂપ આપી દો. t ના t ft dt ચેક કરો અહીંયા માઈનસ સંકલન ની અંદર ઇન્ટિગ્રેશન ઓફ ft dt. બે વસ્તુ એકની એક જ છે. ઇન્ટિગ્રેશન ઓફ ft dt શું થઈ શકશે જો મિત્રો અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ fx dx બરાબર xi x. તો ઇન્ટિગ્રેશન ઓફ ft dt શું લખી શકું ધ્યાન આપજો ખાસ અહીંયા આના ઉપરથી ઇન્ટિગ્રેશન ઓફ ft dt શું લખી શકો મિત્રો fx dx. t એટલે શું છે મિત્રો x3. ખાસ ધ્યાન રાખજો t શું છે x3. તો શું લખશો તમે અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ ft dt ને બદલે શું લખવાની છૂટ છે ft dt શું લખવું છે xi x. હજી ફરીવાર કહી રહ્યો છું ચેક કરવું હોય તો કરી લ્યો. ઇન્ટિગ્રેશન ઓફ fx dx બરાબર xi x. ઇન્ટિગ્રેશન ઓફ fx dx બરાબર xi x. તો ઇન્ટિગ્રેશન ઓફ ft dt શું લખી શકાય મિત્રો xi t dt. અહીંયા લખવું હોય તો લખી શકાય ઇન્ટિગ્રેશન ઓફ ft dt એટલે શું લખાય xi t. ખાસ યાદ રાખજો પણ શું આવશે અહીંયા સંકલન આવશે નહીં. તો એક સ્ટેપ હજી વધારે લખું છું મિત્રો ડોન્ટ વરી. ચાલો અહીંયા કિંમત મૂકી દીધી. જો આની છગડિયા કૌંસની કિંમત મેં મૂકી છે. બહારના dt એમના એમ જ સાદુરૂપ આપવું હોય તો આપી શકાય t. t ની વેલ્યુ મૂકી દઉં t એટલે x3 ઇન્ટિગ્રેશન ઓફ ft dt એટલે xi t માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ xi t dt. જો તો મિત્રો 1/3
x ક્યુબ જાય t t એટલે શું છે મિત્રો x ક્યુબ માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ જાય t t એટલે x ક્યુબ ઇન્ટુ dt dt એટલે શું છે મિત્રો 3x2 dx શું છે 3x2 dx 100% મિત્રો ક્લિયર થઈ ગયું આ ft dt એમના એમ આ ft dt ઇન્ટિગ્રેશન ઓફ ft dt એટલે જાય t જો અહીંયા મિલિંદ લીધા લખ્યું છે જાય t આ બહારના dt એમના એમ જ t ની વેલ્યુ મૂકી dt ની વેલ્યુ મૂકી તો શું હશે સાદુરૂપ 1/3 x ક્યુબ જાય x ક્યુબ માઈનસ 3 3 કેન્સલ એટલે ઇન્ટિગ્રેશન ઓફ x2 into જાય x ક્યુબ dx તો વિદ્યાર્થી મિત્રો આ આપણો દાખલાનો ફાઇનલ આન્સર છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલો ગણી શકાય ખંડશઃ સંકલન કર્યું ઇન્ટિગ્રેશન ઓફ ft dt એટલે હું ત્રણ વખત બોલ્યો છું ઇન્ટિગ્રેશન ઓફ ft dt એટલે શું થાય ft dt એટલે જાય t ઇન્ટિગ્રેશન ઓફ ft dt એટલે જાય t બાર dt એમાં એમ જ ઇન્ટિગ્રેશન ઓફ ft dt એટલે જાય t અહીંયા પછી ft dt ભેગા જ છે આ dt તો બીજા વધારાના dt છે એટલે dt લખેલા છે અને t ની વેલ્યુ મૂકી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ દાખલો ગણી શકાય આ 2014 માં પૂછાયેલો દાખલો છે ત્યાર પછીનો દાખલો મિત્રો જોઈએ આપણે કે કેવી રીતે ગણવું તો ત્યાર પછીનો સમ 2014 માં પૂછાયેલો સમ આ બધા જેડબલી એક દાખલો ઓનલાઈન નો સોરી એક દાખલો ઓફલાઈન માં પૂછાયેલો હોય મિત્રો પેન પેપર બોર્ડ અને બાકીના બધા દાખલા ઓનલાઈન માં પૂછાયેલા હોય ખાસ યાદ રાખજો 2019 થી ખાસ જેડબલી ઓનલાઈન કમ્પલસરી થઈ એટલે હવે ઓફલાઈન પેપર છે નહીં હવે બધા ઓનલાઈન પેપર જ આવશે 2014 નો પછીનો સમ છે મિત્રો મારી પાસે ઇન્ટિગ્રેશન ઓફ sin ની 8 ઘાત માઈનસ cos ની 8 ઘાત છેદમાં 1 minus 2 sin square x into cos square x dx વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે ટેક્સ્ટ બુકમાં આપેલો છે અને ટેક્સ્ટ બુકમાં પૂછાયેલો દાખલો ટેક્સ્ટ બુકમાં આપેલ દાખલો મેં તમને ગણી આપેલો છે તો આ જેડબલી 2014 માં પૂછાયેલો દાખલો છે પછીનો મિત્રો 2014 માં પૂછાયેલો દાખલો છે હજી I is equal to integration of x into cos inverse 1 minus x square upon 1 plus x square dx where x is greater than 0 તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમે સરસ રીતે ગણી શકો એમ છો ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો પછીમાં આગળ વધીએ આપણે કેવી રીતે દાખલો ગણશું જોઈએ પહેલા ઉપરનો દાખલો કીધું તે પ્રમાણે ટેક્સ્ટ બુકનો દાખલો છે જે 100% આપણે પૂર્ણ કરેલ છે ત્યારબાદ પછીનો 2014 માં પૂછાયેલો સમ મિત્રો શું કરશું આમાં ધારણા જ કરવી પડે મિત્રો x બરાબર શું ધારશું tan થીટા કારણ કે આ cos 2 થીટા નું tan માં સૂત્ર છે x બરાબર tan થીટા dx is equal to sec નો વર્ગ થીટા d થીટા therefore I is equal to integration of x એટલે tan થીટા into cos inverse 1 minus tan square upon 1 plus tan square into dx dx એટલે sec નો વર્ગ થીટા d થીટા પછીનો દાખલો છે મિત્રો એટલે કે આગળ વધી આપણે સાદું રૂપમાં is equal to integration of tan theta into cos inverse of આ કોનું સૂત્ર છે મિત્રો cos 2 theta નું into sec નો વર્ગ થીટા d થીટા તો જો મિત્રો શું આવ્યું છે
cos inverse of cos 2 theta એટલે 2 theta 2 અચળ 12 theta into tan theta into sec નો વર્ગ theta. હવે મિત્રો પ્રથમ વખત ત્રણ વિધેયનો ગુણાકાર આવી રહ્યો છે. ત્રણ વિધેયમાંથી આ ભેગું છે ત્રિકોણમિતિ વિધેય અને આ છે બેઝિક વિધેય. તો લિયાટેના ક્રમ પ્રમાણે આને u કહેશું અને આને શું કહેશું v. ખંડેશ સંકલન કરીએ 100% આવડી જશે કારણ કે આનું સંકલન સીધું થવાનું છે. વિધેય વિકલનનો ગુણાકાર ત્રણ વિધેયનો ગુણાકાર પણ એમાં એક વિધેય છે ત્રિકોણમિતિ વિધેય ભેગું આપ્યું છે એટલે એને v કીધું ને આને લિયાટેના ક્રમ પ્રમાણે u કીધું. તો મિત્રો હું ખંડેશ સંકલન કરું છું. u m ના m જ v નું સંકલન હંમેશા માઈનસ સંકલનની અંદર u નું વિકલન થીટાનું થીટાની સાપેક્ષ વિકલન શું થાય 1 ગુણ્યા v નું સંકલન બેયના ગુણાકારનું પાછું સંકલન. તો જો મિત્રો 2 થીટા આનું સંકલન શું થાય વિધેય વિકલનનો ગુણાકાર tan નું વિકલન sec નો વર્ગ વિધેય વિકલનનો ગુણાકાર. તો જવાબમાં વિધેયની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છેદમાં. અહીંયા શું આવશે સંકલનની અંદર પાછું આનું સંકલન વિધેય વિકલનનો ગુણાકાર. તો જવાબમાં જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છેદમાં. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. થીટા ઇન્ટુ tan સ્ક્વેર થીટા બાય 2 માઇનસ 1/2 12 સંકલનની અંદર tan સ્ક્વેર નું સંકલન ના થાય પણ tan સ્ક્વેર ને બદલે હું શું મિત્રો લખી શકું sec નો વર્ગ થીટા માઈનસ 1. તો વિદ્યાર્થી મિત્રો મને 100% સંકલન આવડે છે. આ 2 કેન્સલ આ 2 આ કેન્સલ તો શું આવ્યું થીટા ઇન્ટુ tan સ્ક્વેર થીટા માઈનસ આ 2 કેન્સલ થઈ ગયા છે. ડાયરેક્ટ હવે sec ના વર્ગનું સંકલન tan થીટા માઇનસ માઇનસ પ્લસ 1 નું સંકલન થીટા વત્તા sec. વિદ્યાર્થી મિત્રો હવે મારે કિંમત થીટા ને મૂકવાની છે. કાટકોણ ત્રિકોણ મૂકવું હોય તો મૂકી શકું ડાયરેક્ટ લખવું હોય તો લખી શકું. થીટા થીટા એટલે શું થશે મિત્રો tan ઇન્વર્સ x ઇન્ટુ tan સ્ક્વેર થીટા tan થીટા એટલે x તો tan સ્ક્વેર થીટા એટલે x સ્ક્વેર માઇનસ tan થીટા એટલે x ને વત્તા થીટા એટલે tan ઇન્વર્સ x વત્તા c. વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ દાખલો ગણી શકાય છે. ખાસ ધ્યાન રાખવાનું છે બહુ સરસ રીતે દાખલો. આ દાખલો ટેક્સ્ટ બુક નો હતો. આ દાખલામાં cos 2 થીટા નું tan માં સૂત્ર છે જ આપણી પાસે એટલે x બરાબર tan થીટા ને ધારણા કરી ખંડેશ સંકલન બહુ સરસ રીતે દાખલો આ JEE માં પૂછાયેલો દાખલો હતો. મિત્રો આગળ વધીએ આપણે પછીના સમમાં. ખાસ ધ્યાન રાખીએ હજી 2014 નો દાખલો લઈએ છે. 2014 માં I is equal to integration of sin square x into cos square x upon sin cube x plus cos cube x no square dx where x is greater than 0. જ્યાં x છે કેવો છે મિત્રો શું થશે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા પહેલા વિચારી લ્યો સાદુરૂપ કેવી રીતે આપી શકાય. તો અંશ અને છેદને હું 10 માં ફેરવી શકું એવી મારી ગણતરી છે. જો sin સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર x 10 માં ફેરવવું એટલે શું કરવું પડે મિત્રો cos નો ઘન બાય કાઢવો પડે. cos નો ઘન બારો જાય એટલે વર્ગ થઈ જાય એટલે 3 દુ 6. cos નો ઘન બારો કાઢ્યો એટલે આને cos ના ઘન વડે ભાગવાનો એટલે 10 નો ઘન થઈ ગયો પ્લસ 1 આખાનો સ્ક્વેર. સાદુરૂપ આપી દઉં તો મિત્રો શું થશે એક એક cos સ્ક્વેર કેન્સલ એટલે cos ની 4 ઘાત વધી. અહીંયા sin સ્ક્વેર ભાગ્યા cos ની 4 ઘાત એમાંથી sin સ્ક્વેર ભાગ્યા 1 cos સ્ક્વેર લો એટલે tan સ્ક્વેર. હજી મારી પાસે 1 cos સ્ક્વેર પડ્યા છે અંશમાં જાય તો sec નો વર્ગ અને આ શું થઈ ગયું મિત્રો tan ક્યુબ x plus 1 આખાનો સ્ક્વેર.
શું આવ્યું મિત્રો? આખી રકમને મેં 10 માં ફેરવી દીધી. હવે 10 માં ફેરવા પછી શું કર્યું? ક્લિયર કટ દેખાઈ રહ્યું છે. કોના બરાબર ધારણા કરવાની છે? ખાસ જોજો. 10 બરાબર હું ધારણા કરું મિત્રો. 10x બરાબર t. ધારતા વિકલન શું થશે? sec નો વર્ગ x dx બરાબર dt. શું થશે? therefore I is equal to integration of tan square એટલે t square into sec square x dx એટલે dt છેદમાં tan cube plus 1 એટલે ખરેખર તો શું થયું મિત્રો? આના બદલે હું સહેલો દાખલો આને બની જાય. જો હજી તારું સાદુરૂપ આપવું હોય તો વધારે સાદુરૂપ આપવું હોય તો સીધું આના બરાબર ધારણા કરી લઈએ આપણે. આના બરાબર સીધું જ વિકલન દેખાશે. tan cube plus 1 બરાબર t. વિકલન શું થશે? 3 tan square x અને tan નું પાછું sec નો વર્ગ x dx બરાબર dt. જો સીધું આવી ગયું મિત્રો. આવું ડાયરેક્ટ ખ્યાલ આવી જાય. therefore I is equal to integration of tan square ગુણ્યા sec square x dx. tan square ગુણ્યા sec square x dx એટલે dt by 3. છેદમાં આના બરાબર શું થઈ રહ્યું છે? t એટલે t નો વર્ગ. તો શું આવ્યું મિત્રો? છેદની ઘાત અંશમાં એટલે t ની -2 પાવર થઈ મિત્રો 1/3. સંકલન શું થશે મિત્રો? જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો, એની ઘાત છેદમાં. આન્સર શું આવશે? માઈનસ અંશમાં છેદમાં 3 t ની -વર્ગ છેદમાં જાય તો t અને t બરાબર શું આવ્યું મિત્રો? tan cube x plus 1 વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ દાખલો બની શકાય છે. ખાસ ધ્યાન રાખવાનું છે આ રકમ આખી 10 માં ફરી જાય એવી હતી એટલે મેં કોસનો ઘન બારો કાઢ્યો. કોસની 6 ઘાત, cos સ્ક્વેર કેન્સલ એટલે કોસની 4. એક કોસનો વર્ગ આપ્યો છેદને એટલે tan સ્ક્વેર ને છેદના cos સ્ક્વેર અંશમાં ગયા એટલે sec નો વર્ગ. આ tan ક્યુબ પ્લસ 1 બરાબર ધારણા કરી એટલે એનું વિકલન આખા અંશમાં ગોઠવાઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો ZEE માં પૂછાયેલા દાખલા પણ ખરેખર ખૂબ સહેલા હોય છે મિત્રો. ખાસ ધ્યાન રાખવાનું છે. અને જેના આધારે આપણે જે ટેક્સ્ટ બુકમાં દાખલા ગણ્યા હતા તે ખરેખર મજા આવે એવા દાખલા હતા. એના આધારે તમે આ ટેક્સ્ટ બુકને આધારે જ ZEE ના દાખલા પણ ખરેખર અઘરા એવા હોતા જ નથી. એટલે ખાસ વાત એ છે કે તમારે ફૂલે ફૂલ પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. હજી એક દાખલો છે મિત્રો આપણી પાસે 2014 નો. I is equal to integration of x raised to 5m minus 1 plus 2 times x raised to 4m minus 1 upon x raised to 2m plus x raised to m plus 1 no cube dx is equal to fx plus c. તો fx બરાબર ખાલી જગ્યા. મીન્સ કે મિત્રો દાખલો જ ખાલી ગણવાનો છે. આનો જવાબ જે વિધેય આવે તે વત્તા c તો હોય જ આમે લેવાનું. એટલે ખરેખર સહેલો દાખલો છે. શું કરશો મિત્રો? ખબર ના પડે આવું કીધું ત્યારે મેં તમને કીધું છે x ની મોટા મોટી ઘાત કોમન લેવાની. x ની મોટા મોટી ઘાત એટલે x raised to 2m ઘન થઈને બારી આવે પછી સેપરેટ છેદ આપશું. જો હમણાં દાખલો થઈ જશે. બીજો આમાં કાંઈ નિયમ થઈ શકે નહીં. વિચિત્ર પ્રકારની રકમ દેખાતી હોય, કૌંસ આપ્યો હોય, મોટી ઘાત આપી હોય કોમન લેવાની, અથવા અંશ અને છેદને ભાગવાનું આવે, આવા જ નિયમો હોય છે. અને ZEE માં પૂછાયેલા 50% સંકલનના દાખલામાં x ની મોટી ઘાત કોમન લેવાના જ નિયમો છે. યાદ રાખજો. is equal to I is equal to integration of x raised to 5m minus 1 વત્તા 2 times x raised to 4m minus 1 છેદમાં
x ની મોટી ઘાત કોમન લો એટલે x રેસ ટુ 2m ઘન થઈને બહાર આવે એટલે x રેસ ટુ 6m કોમન. તો અંદર શું વધ્યું મિત્રો 1 x રેસ ટુ 2m બહાર લીધા છે એટલે x રેસ ટુ m હતા એટલે x રેસ ટુ 1 upon m પ્લસ શું આવશે 1 upon x રેસ ટુ 2m. 100% ક્લિયર થાય છે મિત્રો. x રેસ ટુ 2m મેં કોમન લીધા, x રેસ ટુ 2m કોમન લીધા હોય મિત્રો એટલે શું થશે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. x રેસ ટુ 2m કોમન લીધા પછી x રેસ ટુ 2m કોમન લીધા એટલે 1 x રેસ ટુ 2m કોમન લીધા એટલે 1 upon x રેસ ટુ m x રેસ ટુ 2m કોમન લીધા એટલે 1 upon x રેસ ટુ 2m. હવે જો મિત્રો સાદુરૂપ આપો ઇન્ટિગ્રેશન ઓફ x રેસ ટુ 6m આના છેદમાં જાય ને x રેસ ટુ 6m આના છેદમાં જાય મિત્રો. જો આના અંશના છેદમાં x રેસ ટુ cm આપવા છે, આના છેદમાં x રેસ ટુ cm તો શું થશે x રેસ ટુ 6m ઉપર જાય તો -6m તો શું આવશે x રેસ ટુ -m -1. આ x રેસ ટુ 6m આના છેદમાં જાય તો શું થશે -6m + 4m એટલે -2m -1 છેદમાં આ શું વધ્યું આ આના છેદમાં ગયા આ પણ આના છેદમાં ગયા તો આ શું વધ્યું 1 પ્લસ 1 upon x રેસ ટુ m એટલે x ની -m ઘાત 1 upon x રેસ ટુ 2m એટલે x રેસ ટુ -2m dx. હવે સહેલું થઈ ગયું મિત્રો. છેદ બરાબર ધારણા કરી લો. છેદ બરાબર ધારણા ધારો કે 1 plus x રેસ ટુ -m plus x રેસ ટુ -2m બરાબર t. છેદ બરાબર ધારણા કરી લીધો. હવે એનું વિકલન કરો. 1 નું વિકલન 0 x ની -m ઘાત નું વિકલન ઘાત આગળ હોય એમાંથી એક ઘાત ઘટે. આનું વિકલન શું થાય ઘાત આગળ હોય એમાંથી એક ઘાત ઘટે dx બરાબર dt. જો મિત્રો અંશ આવી ગયો પણ એમાંથી મારે -m કોમન લેવાના છે. -m કોમન તો શું થયું અંદર x રેસ ટુ -m -1 -m કોમન એટલે વત્તા 2 x રેસ ટુ -2m -1 dx બરાબર dt આવી ગયું મિત્રો. શું થયું therefore I is equal to integration of x રેસ ટુ -m -1 વત્તા 2 ટાઈમ x રેસ ટુ -2m -1 અહીંયા છે ગુણ્યા dx બરાબર શું થશે -dt ના છેદમાં m છેદમાં અંશ બરાબર -dt છેદમાં m અને છેદ બરાબર શું થયું તમે t આવી ગયું મિત્રો. -1 upon m અચળ dt upon t નું સંકલન log mod t વત્તા c તો શું આવ્યું મિત્રો -1 upon m log માનાંકમાં t t બરાબર ને શું થયું હતું 1 plus x raised to minus m plus x raised to minus 2m વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો fx નો જવાબ આવી ગયો છે. આ રીતે x ની મોટી ઘાત વિદ્યાર્થી મિત્રો ખરેખર કોમન લેવાની હોય છે જેના આધારે આપણને સરસ રીતે દાખલો આવડી શકે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો હતો. ત્યાર પછી આગળ વધી આપણે પછીના દાખલામાં. બધા દાખલા લગભગ એક સરખી રીતના જ હોય છે. જે ડબલ્યુ હોય તો બી ખરેખર દાખલા અઘરા હોતા જ નથી. ત્યાર પછીનો સમ છે મિત્રો 2015 નો દાખલો છે. 2015 માં પૂછાયેલા દાખલાનો અભ્યાસ કરાવું છું મિત્રો. JEE 2015 પહેલો સમ I is equal to integration of 1 upon x square into x ની 4 ઘાત plus 1 raised to 3/4. જો મિત્રો આ દાખલો શું કહેવા માંગે છે આગળ દાખલો ગણ્યો એવો જ થયો પાછો. કોઈ અપૂર્ણાંક ઘાત આપેલી હોય ખબર ના પડતી હોય તો શું કરી શકો તમે આમાં x ની મોટી ઘાત કોમન લઈ લો. x ની મોટી ઘાત મિત્રો હું કોમન લઉં છું. x સ્ક્વેર છે x ની મોટી ઘાત એટલે x ની 4 ઘાત કોમન લો. x ની 4 ઘાત માથે ઘાત થઈને બારી આવે એટલે x ની 4 ઘાત ની 3/4 ઘાત એટલે x નો ઘન બારો આવ્યો. x ની 4 ઘાત ની 3/4 એટલે 4 4 કેન્સલ x નો ઘન બારો આવ્યો. તો અંદર શું વધ્યું 1 પ્લસ આ કોમન ગયા એટલે 1 અને નથી એટલે 1 upon x ની 4 ઘાત
રેસ ટુ 3/4. તો સાદુરૂપ શું થયું મિત્રો? 1/x ની 5 ઘાત અને 1 પ્લસ 1/x ની 4 ઘાત એટલે x ની -4 ઘાત આવી ગયું મિત્રો. 1 પ્લસ x ની -4 ઘાત બરાબર t. 1 પ્લસ x ની -4 ઘાત બરાબર t ધારો તો વિકલન શું થશે? 1 નું 0 ઘાત આગળ હોય એમાંથી એક ઘાત ઘટે બરાબર dt. તો શું થયું મિત્રો? જોઈ લો અહીંયા dx ના છેદમાં x ની -5 ઘાત છેદમાં જાય તો x ની 5 ઘાત બરાબર -1/4 dt. -1/4 dt. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આગળ વધી શકાય છે. ખૂબ સહેલા દાખલા છે. x ની મોટી ઘાત કોમન લઈ શકો છો તમે. આગળ શું આવશે મિત્રો? therefore I is equal to integration of dx ના છેદમાં x ની 5 ઘાત. dx ના છેદમાં x ની 5 ઘાત એટલે શું આવે છે મિત્રો? -1/4 dt છેદમાં 1 plus x ની -4 એટલે t એટલે t ની 3/4 ઘાત. તો શું આવ્યું? -1/4 કોન્સ્ટન્ટ. t ની 3/4 છેદમાંથી અંશમાં જાય તો -3/4. તો વિદ્યાર્થી મિત્રો આનું સંકલન શું થશે? જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો, માં એક ઘાત ઉમેરો તો શું થશે મિત્રો? 1/4 e ની ઘાત પાછી છેદમાં 1/4 કેન્સલ, માઈનસ ના માઈનસ. t એટલે 1 plus x ની -4 ઘાત ની 1/4 વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ રીતે દાખલા ગણી શકાય. x ની મોટી ઘાત કોમન લેવી પડે. તો મિત્રો આ રીતના સમ JEE માં પૂછાતા હોય છે એટલે JEE થી ખરેખર મૂંઝાવાનું નથી. ખૂબ સહેલા અને સરસ દાખલા હોય છે. અને બીજી વાત ખાસ તમને અને તમારા વાલીઓને સંબોધીને કહું છું કે JEE ના નામે જે લોકો તમારી પાસેથી પૈસા પડાવી રહ્યા છે એનાથી ચેતી જાજો મિત્રો. ખાસ કહું છું. કારણ કે JEE છે એ ખરેખર તમને 6 થી 10 ધોરણનો પાયો પાકો આવડતો હોય તો 100% JEE આવડશે મિત્રો. એટલે એ કોઈ JEE કોઈ નવીન પ્રકારનું કોઈ વસ્તુ નથી. ટેક્સ્ટ બુકની અંદર જ એ વસ્તુ છુપાયેલી છે, પરંતુ એના માટે થોડી પ્રેક્ટિસ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ JEE નો સમ હતો. એના પછીનો સમજી મિત્રો 2015 માં આપણે આગળ જોઈ રહ્યા છીએ. 2015 માં પૂછાયેલો એના પછીનો સમ I is equal to integration of 2 to 4 log x square upon log x square વત્તા log 36 minus 12x વત્તા x નો વર્ગ dx. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલો દાખલો છે. આ 2015 માં પૂછાયેલો પછીનો દાખલો છે. શું થશે મિત્રો આમાં આગળ? પહેલા સાદુરૂપ આપી દો લોગના નિયમ પ્રમાણે. સૌથી પહેલા લોગના નિયમ પ્રમાણે આનું સાદુરૂપ આપી દઈએ. શું થશે? ઇન્ટિગ્રેશન ઓફ 2 to 4 લોગના નિયમ પ્રમાણે ખૂણાની ઘાત આગળ ગુણાકારમાં એટલે 2 log x upon લોગના નિયમ પ્રમાણે ખૂણાની ઘાત ગુણાકારમાં 2 log x વત્તા log આ શું છે મિત્રો? પૂર્ણ વર્ગ પદાવલી છે. 36 minus 12x વત્તા x સ્ક્વેર એટલે શું થયું? પૂર્ણ વર્ગ પદાવલી થઈ. 6 minus x નો વર્ગ કરું કે x minus 6 નો વર્ગ કરું, બે વસ્તુ એકની એક જ. તો 6 minus x નો સ્ક્વેર dx. આમાં પણ લોગના નિયમ પ્રમાણે ખૂણાની ઘાત આગળ અહીંયા ગુણાકારમાં આવી જશે મિત્રો, એટલે 2 આગળ. અંશ અને છેદમાંથી 2 કેન્સલ થયા મિત્રો. તો i બરાબર શું આવ્યું? 2 થી 4 log x upon log x વત્તા log of 6 minus x dx. વિદ્યાર્થી મિત્રો હવે પ્રમેય વાપરીએ આપણે. અંશમાં જે પદ હોય એવું જ એક પદ છેદમાં હોય. મેં તમને વાત કરી. તો શું કરવાનું? પ્રમેય વાપરવાનું. સમીકરણ નંબર 1 પ્રમેય વાપરું છું. ચલને બદલે બે સીમાનો સરવાળો માઈનસ ચલ, બે સીમાનો સરવાળો એટલે 6 minus x
છેદમાં x ને બદલે બે સીમાનો સરવાળો માઇનસ x વત્તા log x ને બદલે 6 માઇનસ x તો 6 હતા માઇનસ હતા x ને બદલે 6 માઇનસ x સાદુરૂપ આપો તો શું વધશે x dx સમીકરણ નંબર 2 મિત્રો સમીકરણ 1 અને 2 ઉપરથી પુસ્તક જેવો જ દાખલો આવી ગયો છે મિત્રો ખૂબ સહેલો દાખલો છે શું આવશે 1 + 2 લેતા 1 + 2 લેતા 1 અને 2 નો સરવાળો કરવો i + i એટલે 2i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 2 થી 4 1 અને 2 નો સરવાળો કરું તો બેયના છેદ સરખા છે જો મિત્રો બેયના છેદ સરખા હોય તો અંશનો શું થાય સરવાળો log x વત્તા log of 6 - x upon log x વત્તા log of 6 - x અંશ અને છેદ બે સરખા છે મિત્રો કેન્સલ થઈ જાય વધે 1 1 નું સંકલન શું થશે મિત્રો x સીમા 2 થી 4 તો 2i બરાબર શું આવ્યું મિત્રો 4 - 2 એટલે 2 2i બરાબર 2 તો મિત્રો i = શું થશે 1 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે 2015 ની અંદર પૂછાયેલા બંને દાખલા ખરેખર સહેલા હતા વિદ્યાર્થી મિત્રો ખરેખર JEE એ ખરેખર કોઈ નવીન વસ્તુ છે જ નહીં તમને જે કાંઈ ટેક્સ્ટ બુક લેવલે ભણાવવામાં આવી રહ્યું હોય એનું ઊંડાણપૂર્વક અધ્યયન કરવાનું એ જ તમારી JEE છે ઉપરાંત સાદુરૂપ કેવી રીતે આપવું એના માટે થોડીક પ્રેક્ટિસ કરવાની હોય છે અને અગાઉનો આપણો પાયો સાદુરૂપ કેમ આપવું લસા કેમ લેવો અવયવ કેમ પાડવા ઘાતાંકના નિયમો શ્રેણી શ્રેઢીના સૂત્રો ત્રિકોણમિતિ આ બધું તમારું ક્લિયર હશે એટલે 100% મિત્રો JEE આવડશે તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર JEE ના જ બીજા વધારાના દાખલા લઈને હું આગળ વધવાનો છું ઉપરાંત IIT અને AI માં પૂછાયેલા છેલ્લા 25 વર્ષના દાખલા પણ તમને હોમવર્કમાં આપવા જઈ રહ્યો છું જે તમારે પ્રેક્ટિસ કરવાની છે ના આવડે તો હું 100% સોલ્વ કરાવવાનો છું મિત્રો ત્યાં સુધી આવજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ